અમે સફળ થવા માટે ઘરેથી જઈ રહ્યા છે. 10 વર્ષ બાદ પરત ફરીશું તેવું કહી ગુમ થયેલા 2 બાળકો મુંબઈના દાદરથી સુરત પોલીસને મળી આવ્યા હતા. 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ભારે જહેમત બાદ બંને બાળકોને પરત લવાયા હતા. સુરતના પાલનપુર ઉગત કેનાલ રોડ ખાતે રહેતા અને ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા 2 સગીર મિત્રો ઘરેથી કોઈને કહ્યા વગર જ જતા રહેતા પરિવારે પાલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક મિત્રના ટ્યુશન બેગમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું અને 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં. પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી બંને સગીરો સુધી પહોંચી હતી. બંને વિદ્યાર્થી મુંબઈના દાદર ખાતેથી મળી આવ્યા હતા. પરિવારે પોતપોતાના ઘરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. લલિત જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે કિશોર ગઈકાલે બપોરે લલિતના ઘરે આવે છે. ત્યારબાદ બંને મિત્રો કિશોરના ઘરેથી જાય છે. આ ઉપરાંત લલિતના ટ્યુશન બેગમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું સફળ થવા માટે જાઉં છું, હું 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં. જેથી બંને પરિવારે પાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પાલ પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પાલ અને રાંદેર પોલીસે સંયુક્ત કામગીરી કરી તેમની હદમાં આવતા આજુબાજુના તમામ સહિત 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બંને મિત્રો રેલવે સ્ટેશન ઉપર દેખાતા નજરે પડે છે, જેમાં ટ્રેનમાં બેસીને જતા પણ દેખાય છે. જેથી પોલીસે ટીમો રવાના કરવામાં આવી હતી, જેમાં બંને મુંબઈ હોવાની જાણ થઈ હતી, જ્યાંથી બંને બાળકોને પોલીસ લઈ આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને વિદ્યાર્થીઓ 800 રૂપિયા ખિસ્સામાં લઈને સફળ થવા નીકળ્યા હતા. મુંબઈ, દાદર, વાપી, વલસાડ સહિતના સ્ટેશનો સુધી મુસાફરી કરી આવ્યા હતા. બાળકો સહી સલામત મળી આવતા પરિવારને હાશકારો અનુભવ્યો છે. બંને બાળકોને પોલીસે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા.